મારું નામ હર્ષદભાઈ રાવલ, હું રિટાયર્ડ પ્રિન્સિપાલ છું. બુનિયાદી પ્રકારની શાળાઓમાં મેં લગભગ 36 વર્ષ કામ કર્યું. ત્યાર પછી એવો વિચાર આવ્યો કે આપણે તો શિક્ષણના જીવ છીએ, તો આપણે શું કરવું જોઈએ. તો એ વખતે અમે નક્કી કર્યું કે બાળકો માટે, પ્રાથમિક શાળાના બાળકો માટે બાલમેળા કરવા, યુવક શિબિરો કરવી, વિવિધ પ્રકારના પ્રવાસો કરાવવા, એક પ્રાંતના બીજા પ્રાંતના લોકોનો પરિચય કરવો, એને અહીંયા પ્રવાસો કરાવવા, આવા બધા કાર્યક્રમો મેં નક્કી કર્યા. અને એક બે સંગઠનો સાથે જોડાઈને આ પ્રવૃત્તિ અમે કરીએ છીએ. મક્તુપુરમાં કોરોના પહેલાં એસઆર એન્જિનિયરિંગ કોલેજે જે 10 શાળાઓ અહીંયા દત્તક લીધેલી, તે નિમિત્તે અમે 2 વર્ષ સુધી બાળકોમાં એક પ્રવૃત્તિ જાગે એ માટેના કાર્યક્રમો કર્યા. હમણાં અમે અહીંયા મક્તુપુરમાં આવ્યા છીએ આજે 23 તારીખ. તો 23-24 અમે એક બાલમેળાનું આયોજન કર્યું. એ બાલમેળામાં વિવિધ પ્રકારની એક્ટિવિટી અમે કરી રહ્યા છીએ, જેમાં લગભગ 100 જેટલા બાળકો ભાગ લઈ રહ્યા છે. જેમાં સંગીત છે, નૃત્ય છે, ઓરિગામી છે, જેમાં કાગળમાંની રમકડા બનાવવા, સરસ મજાના માટીનો સ્પર્શ થાય એ માટે અમે એક કુમારભાઈને, પ્રતાપભાઈને બોલાયા છે અહીંના, કે જે અત્યારે માટીના રમકડા બનાવે છે, બાળકોને માટીનો સ્પર્શ કરાવે છે. અને બાળકોમાં કેમ ક્રિએટિવિટી, બાળકોમાં બધું પડેલું જ છે, જો આપણે એને બહાર લાવીશું અને આવા સમર કેમ્પ કરીશું અને આવા કાર્યક્રમો કરીશું, હું માનું છું ચોક્કસ કે આવતી પેઢીને તમે કંઈક આપ્યું અને તમે કંઈક કર્યું એવું ગણાશે. બહારથી કંઈક ડેકોરેશનનું લઈ આવો તો એવું કંઈ શીખી લઈએ કે જે આપણા ઘરે કોઈનો બાળક નવું આવ્યું અને આપણે સાથે એને કંઈક ગીતો ગાય આવું બધું તમે ખબર જ નથી આવું છે ને. તો એ વખતે તમે ધારો કે નાનું એવું ડેકોરેશન કરો, તમે રંગ બધાને ગમે. નાનું બાળક હોય ને આવું, કારણ કે તમે કલર નવડો કરો, તો લિપસ્ટિકનું બોક્સ તમે જુઓ ને તો કેટલા બધા શેડ હોય, તો કેવો ગોટાળો થાય કે ના થાય, થાય ને ગોટાળો. તો અને બહુ ગંદી રીતે એમને મારે. ઓ પ્યારા देश हमारा हमको प्यारा, करती हरियाली चरण पूजती सागर रे, चरण पूजती सागर रे, बादल मन माली, देश हमारा हमको प्यारा, देश हमारा हमको प्यारा, देश हमारा हमको प्यारा, देश हमारा हमको प्यारा. नील गगन में सूर्य दमकता, नील गगन में सूर्य चमकता, सोने जैसी धूप, सोने जैसी धूप, वरदाई है चांद सितारे, वरदाई है चांद सितारे, किरणें बड़ी अनूप, किरणें बड़ी अनूप, गाती नदियाँ गान युगों से, 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 बढ़ती खुशहाली, बढ़ती खुशहाली, चरण पूजती सागर लहरे, चरण पूजती सागर लहरे, बादल वनमाली, बादल वनमाली, देश हमारा देश हमारा हमको प्यारा ओहो ओहो, हमको प्यारा ओहो, हरी भरी फसलें लहराकर, हरी भरी फसलें लहराकर, हरी भरी फसलें लहराकर, हरी भरी फसलें लहराकर, देती सुख का दान, देती सुख का दान, माटी अनुपम जिसके कण कण, 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 गाते नित नवगान, गाते नित नवगान, बांधन हरे बन है सुंदर, बांधन हरे बन है सुंदर, बांधन हरे बन है सुंदर, बादल हरे बन है सुंदर,
वैशौभाशाली चरण पूजती सागर लहरे बादल वनमाली हमारा आहा आहा हमको प्यारा ओहो ओहो हम सब बालक इस धरती के हम सब बालक इस धरती के गाते हैं गुणगान इसके उज्जवल प्रजातंत्र का करता जग सन्मान हिम गिरिजनी भारत माता हिम गिरिजनी भारत माता कैसी छवि वाली चरण पूजती सागर लहरे बादल वनमाली देश हमारा आहा आहा हमको प्यारा ओहो ओहो तो આપણે એક નારો બોલે कश्मीर हो या कन्याकुमारी भारत माता एक हमारी कश्मीर हो या कन्याकुमारी कश्मीर हो या कन्याकुमारी गुवाहाटी अपना देश अपनी माटी अपना देश अपनी माटी अपना देश अपनी माटी मकतूपुर हो या गुवाहाटी अपना देश अपनी माटी थैंक यू હવે એને ભેગું કરવાનું છે, આમ ઊભું ભેગું કરવાનું એટલે પડશે. ઊભી પટ્ટી હોય ને બેટા બહારની, અંદર આ ઊભી પટ્ટી જે છે ને આ અહીંયા ફેવિકોલ લગાવે દાદા છે બરાબર, એટલે આ છે ને અહીંથી આમ આવીને અમે આમ જો વાળું છું એ વાળી ને અહીંયા લગાવી દઈશ. આ જે છે ને આમ ચોંટાડી દેવાનું, દેખાય તમને? આવી રીતે થઈ જશે આમ. ડન. અહીંયા એક બાજુ તમારે ફેવિકોલ લગાડવાનું, ગમે તે એક બાજુ. પછી આને આમ જોઈન્ટ કરી દેવાનું. થઈ ગયો? હવા કપ બની ગયો. આવડે? હવે અંદર એક કરી અને એને એની અંદર આ રીતે પોરવી દેવાનું બરાબર. કાગળ ક્યાંય ફાટે નહીં જોવાનું બેટા. તો નીકળી ગયો તરત જ આપણે બોટ પકડી દઈએ અને આ પહેલાં સાંકડો કરવાનો એટલે એની મેળે પછી બોળો થઈ જશે અને ફિટ થઈ જશે. આમ બે આંગળા આજે કરશો ને એટલે ચોંટી ગયું. હવે અહીંયા હું ફેવિકોલ લગાવીશ, એક બાજુ ચોંટી જશે તો કળા છે. હાથ બગાડવાના નહીં, આપણી પાસે ફેવિકોલ લગાવવાની લાકડાની પટ્ટીઓ પણ આપણે લાવ્યા છે. એકવાર ચોંટી જશે, બે જગ્યાએ ચોંટશે તો ચોંટી જશે. તમે આડું કે ઊભું ગમે એમ તમને ફાવે એવું ભૂંગળું તમે એની અંદર લગાવી શકો બરાબર. બે જણની 3 જણ રહેવાનું એક ટીમમાં. બે જણે કામ કરવાનું સાથે રહીને. આ તમારે અલગ કલર વાળી પટ્ટી લેવાની હો, નીચે વાળી પટ્ટી અલગ લેવાની એટલે જો આ આખું આસપાસ થઈ જાય. હવે આ પટ્ટી છે એને તમે વાળીને અહીંયા ચોંટાડી શકો, આમ પણ ચોંટાડી ખ્યાલ આમ ખુલ્લું પણ રાખી શકો. પછી થોડુંક આપણે આ રીતે કરીને આમ થોડું વાળી દેવાનું બરાબર.
ચાલો રિંગ તોરણ બધાને આવડે કે નહીં? રિંગ તોરણ આ રીંગો કરી કરીને મેં તોરણ બનાવી દીધા આવડે ને બેટા રીંગો બનાવી હતી એમાં કાલે તો આ બનાવી ખુલ્લું થઈ ગયું ને. હવે આપણે ઝુમર બનાવવાના. કાલે એટલી બધી પટ્ટીઓ વેસ્ટમાં નાખી દીધી છે બધી, એને પૂછો. કાગળ શેમાંથી બને બેટા? કાગળ શેમાંથી બને? હા, તો આપણે જેટલો કાગળનો વેસ્ટ બનાવીએ બેટા એટલો આપણે દેશને નુકસાન કરીએ છીએ. કહેવાય. હવે તમે એક લાઈન બનાવો, પછી બીજી લાઈન એનાથી નાની બનાવો. એક બે ત્રણ ચાર ચાર કટ પાડવા, તો એનાથી બારીક પણ પાડી શકાય. હવે આ જે ભાગ છે એને તમારે ગોળાઈમાં કરવો હોય તો આપણે કરી દીધું. પાછું ખોલી નાખો. આ ખોલ્યા પછી ચીપકાઈ દેવાનું. હવે બે ભેગા કલર લો તોય ચાલે, બે અલગ અલગ કાગળ લો ચોરસ અને પછી કાપો તોય ચાલે. જેટલો ફેવિકોલ અંદર સરખો ચોંટી જાય સુકાઈ જશે પછી એ સરસ થશે. તૈયાર. પછી પાછા આપણે એને જોઈન્ટ કરીશું, લાંબુ કરીશું. આવા ઝુમર બને ને. વાહ વાહ વાહ, જોરદાર બેટા. ખ્યાલ આવ્યો? देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाए ये तारे ज़मीं पर। ये तो है सर्दी में धूप की किरणें, उतरे जो आंगन को सुनहरा सा करने, मन के अंधेरों को रोशन सा कर दे, ठिठुरती हथेली की रंगत बदल दे, खो न जाए ये तारे ज़मीं पर। जैसे आँखों की डिबिया में निंदिया, और निंदिया में मीठा सा सपना, और सपने में मिल जाए फरिश्ता सा कोई। जैसे रंगों भरी पिचकारी, जैसे तितलियां फूलों की क्यारी, जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई। ये तो आशा की लहर है, ये तो उम्मीद की सहर है, खुशियों की लहर है, खो न जाए ये
झिलमिल किसी लौ से उगे हैं, ये तो अंबिया की खुशबू है बागों से बह चले। जैसे कांच में चूड़ी के टुकड़े, जैसे खिले खिले फूलों के मुखड़े, जैसे बंसी कोई बजाए पेड़ों के तले। ये तो झोंके हैं पवन के, है ये घुंघरू जीवन के, ये तो सुर है चमन के, खो न जाए तारे जमीन पर। मोहल्ले की रौनक गलियां है जैसे, खिलने की जिद पर कलियां है जैसे, मुट्ठी में मौसम की जैसे हवाएं, ये है बुजुर्गों के दिल की दुआएं, खो न जाए ये तारे ज़मीं पर। कभी बातें जैसे दादी नानी, कभी चलके जैसे मम्मम पानी, कभी बन जाए बोले सवालों की झड़ी। सन्नाटे में हंसी के जैसे, सूखे होठों पे खुशी के जैसे, ये तो नूर है बरसे कर तेरी किस्मत वो बड़ी। जैसे जेल में लहराए चंदा, जैसे भीड़ में अपने कदम, जैसे मन मौजे जैसे बैठे बैठे मीठी सी छपरी, जैसे प्यार की धीमी सी टपकी, जैसे कानों में सरदम हरदम बजती रहे। खो न जाए, 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 खो न जाए। खोलो खोलो दरवाजे पर्दे करो किनारे, खूंटे से बंधी है हवा मिल के छुड़ाओ सारे। आ जाओ पतंग लेके अपने ही रंग लेके, आसमां का शामे आना आज हमें है सजाना। क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान तू, ओ दुनिया सजी तेरे लिए, खुद को जरा पहचान तू। तू धूप है झम से बिखर, तू है नदी बेखबर, बह चल कहीं उड़ चल कहीं, दिल खुश जहां तेरी तो मंजिल है वही। ओ, क्यों इस कदर हैरान तू, मौसम का है मेहमान तू। बासी जिंदगी उदासी ताजी हंसने को राजी, गर्मा गर्म सारी अभी अभी है उतारी।
जिंदगी तो है बताशा, मीठी मीठी सी है आशा, चकले रख ले हथेली से ढक ले इसे। तुझ में अगर प्यास है, बारिश का घर भी पास है। रोके तुझे कोई क्यों भला, संग संग तेरे आकाश है। तू धूप है छम से बिखर, तू है नदी बेखबर, बह चल कहीं उड़ चल कहीं, दिल खुश जहां तेरी तो मंजिल है वही। खुल गया आसमां का रास्ता, देखो खुल गया। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती। ये धरती वो जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला। जहाँ सूरज सबसे पहले आकर डाले अपना फेरा, वो भारत। શુભારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે નીલકંઠ દાદા અને સિદ્ધેશ્વરી માતાની અસીમ કૃપાની પાવન ધરા દાતાર અને એન્જિનિયર્સની ભૂમિકાની अच्युतं केशवं कृष्ण दामोदरं, अच्युतं केशवं कृष्ण दामोदरं, रामनारायणं जानकी वल्लभं, रामनारायणं
भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम। ખરેખર તાળીઓથી આપણે એમને બતાવીશું. દીકરીઓએ ખૂબ સુંદર કૃષ્ણ ગાથાની શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનો મહાનુભાવોને વિનંતી કરું કે તેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમનો શુભારંભ કરાવે. દરેક મંચસ્થ મહેમાનોને વિનંતી. આંગણે રૂડી રૂડી રંગોળી અમે પુરાવીએ, ચાલો આપણે સૌ સાથે મળી આ રૂડા અવસરને દીપાવીએ, આ રૂડા અવસરને દીપાવીએ. આપણા આમંત્રણને માન આપી આપણા આંગણે પધારેલ મોઘેરા મહેમાનોનું સ્વાગત કરતા હૃદયમાં આનંદનો ઉદતી છલકાય છે. મહેમાનોના રૂડા સ્વાગત માટે સ્વાગત ગીત લઈને આવી રહી છે શાળાની દીકરીઓ, જેના શબ્દો છે ખૂબ સુંદર અભિવ્યક્તિ. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. સવિતાબેન જેઠાલાલ પટેલ એમના તરફથી પણ આ દીકરીઓને 500 રૂપિયા ભેટ તરફથી મળે છે. ખૂબ ખૂબ આભાર. જેમણે આ દીકરીઓને પ્રોત્સાહિત કરી છે એમને અભિનંદન છે. હર હંમેશ જેવો નીતાબેનના કોઈ પણ કાર્ય હોય તો ઢાલ બનીને પ્રેરણા અને પ્રોત્સાહન આપતા રહેલ છે. હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે સુરક્ષા કવચ બનીને દરેક સંઘર્ષમાં સાથ અને સહકાર આપી એક ઉત્તમ પતિ, અરે મને કહેવા દો એક ઉત્તમ મિત્ર હોવાનું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે. જેમનું વ્યક્તિત્વ જ આગવું અને નિરાળું છે એવા રાજુ કાકાને વિનંતી કરું કે મંચસ્થ મહાનુભાવો તેમજ આમંત્રિત મહેમાનોનું શબ્દરૂપી પુષ્પગુચ્છથી સ્વાગત કરે. સર્વે મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના પ્રસંગે આ વિદાય સમારંભ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન સમારંભ અને શાળા પરિવાર તરફથી આજનું જે આયોજન છે તેના ભાગરૂપે આજે મકસુપુર ઘર આંગણે વિદાય સમારંભ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલન સમારંભ યોજાઈ રહ્યો છે. મકસુપુર પ્રાથમિક શાળા દ્વારા બાળ મંદિર ધોરણ 1 થી 8 સુધી અહીંયા શિક્ષણ ક્ષેત્રે મકસુપુર તથા આજુબાજુના ગામોની આવશ્યકતા પૂરી કરવામાં ગામની તમામ સંસ્થાઓએ મહત્ત્વનું યોગદાન આપેલ છે.
આ સંસ્થા શ્રી વિદ્યાગ્રહણ કરીને નાની મોટી અનેક જગ્યાએ પહોંચેલા હજારો વિદ્યાર્થીઓ આજે સુખી છે અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. આવા માતૃ સંસ્થાના ઉપકારથી ઉત્કૃષ્ટ થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે સંસ્થાનું ગૌરવપૂર્ણ સ્વરૂપ જોઈને ધન્ય ધન્ય થતા હશે. હવે જ્યારે શિક્ષણની ભૂખ ઉઘડી છે અને તેનો વ્યાપ વિસ્તર્યો છે ત્યારે આજના વિદાય સમારંભ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલન સમારોહનું ઘણું મહત્ત્વ થઈ રહે છે. સુજગનો આ દિશામાં અવશ્ય વિચાર કરશે અને પ્રાથમિક શાળાથી મોડી કોલેજ સુધી સંસ્થાઓને અત્યંત આધુનિક અને સર્વ હિતાકારક સ્વરૂપ પ્રદાન કરશે તેવી આશા સાથે ઉપસ્થિત સર્વને કોટી કોટી વંદન. આજે આપણી વચ્ચે ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ શ્રી મકતુપુર ગામના સરપંચ પદે ચૂંટાઈ આવેલા, જેમને પુણે શાહ સૂઝથી ગામમાં વિકાસમાં શ્રેષ્ઠ ફાળો આપેલ છે. માનવ સેવા તે જ પ્રભુ સેવા સંસ્કારોથી જીવન વ્યતીત કર્યું, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે હરણફાળ ભરી છે એવા આજના સમારંભના અધ્યક્ષ સ્થાને રહેલા એવા ત્રિભુવનભાઈ શિવરામદાસ પટેલનું હું શાબ્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન શ્રી બાબુભાઈ આવવાના હતા, પરંતુ આવતીકાલે 27 તારીખે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પધારી રહ્યા હોવાથી તેમના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી તે હાજર રહી શક્યા નથી. તેમનો શુભેચ્છા સંદેશ આવ્યો છે એટલે તેમને પણ હું હાર્દિક સ્વાગત કરું છું. સખત પુરુષાર્થ અને પ્રારબ્ધ સુમેળના સહારે પ્રગતિ સોપાન કરી નાની વયે ડેપ્યુટી કલેક્ટરનું પદ પ્રાપ્ત કરીને ગામનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે. પોતે સાદગીભર્યું સંઘર્ષમય જીવન જીવી શ્રેષ્ઠ વિચારો, કઠોર પરિશ્રમ આપી જીવનનો વૈચારિક સ્વરૂપે અનુભવ કરાવ્યો છે તેવા ડેપ્યુટી કલેક્ટર શ્રી રાજેન્દ્રભાઈનું હું શાબ્દિક સ્વાગત કરું છું. પ્રથમ મહિલા સરપંચ પદે રહી ગામમાં દરેક સમાજ સેવક
ધંધામાં ખૂબ સારું કરી રહ્યા છે. એ બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક એક સારા શિક્ષકનો ફાળો રહ્યો છે. ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી આપણે સૌ એ અનુભવી શકીએ અથવા ન અનુભવી શકીએ, પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારા પોતાના પર્સનલ અનુભવની વાત કરું તો બેન સાથે મારો પરિચય જ્યારે હું ભણતો ત્યારે આવી રીતે બે શાળાઓ નહોતી, એટલે શાળાના બિલ્ડિંગ તો અલગ અલગ હતા, પણ ધોરણ 1 થી 4 આપણે મહાદેવની બાજુની શાળામાં ચાલતું અને ધોરણ 5 થી 7 અહીંયા ચાલતું. તો ત્રીજા ધોરણમાં જ્યારે 15મી ઓગસ્ટનો કોઈ પ્રોગ્રામ કરવાનો હતો અને એવા સમયે સંગીત પ્રોગ્રામ અંતર્ગત બેન જોડે મારો પ્રથમ અનુભવ થયેલો. અલગ અલગ ગીતો પર અમુક છોકરાઓને અમુક વાદ્યો વગાડવાના હતા, એમાં મને એક ઢોલક વગાડવા માટે આપેલું. તો એ મારો પ્રથમ અનુભવ હતો. એના પછી ધોરણ 5માં જ્યારે હું આ શાળામાં ભણવા આવ્યો ત્યારે તેઓ મારા કાયમી વર્ગ શિક્ષક તરીકે હતા. અને હું આ વાત બેનને તો ઘણીવાર કહું જ છું કે જ્યારે શિક્ષક દિવસ હોય કે એવું ઓકેશન હોય ત્યારે પર્સનલમાં મેસેજ કરીને તો કહેતો જ હોઉં છું, અને આજે ફરીથી કહેવા માગું છું કે હું આજે જે પણ જગ્યા ઉપર છું અને કદાચ ભવિષ્યમાં જે પણ જગ્યા પર હોઈશ એ જગ્યા પર મને પહોંચાડવામાં જે પણ વ્યક્તિ અને સંસ્થાઓનો ફાળો છે એમાંના એક મુખ્ય વ્યક્તિ આપ પણ છો. અને એ બાબતનો મને હંમેશા ગર્વ રહેશે. એક સામાન્ય ઘરના વિદ્યાર્થીને એક સાચી દિશા બતાવવા માટે કદાચ મારા જેવા કેટલાય બાળકોને એમને દિશા બતાવી છે. આપણે અત્યારે કહેતા હોઈએ છીએ કે ભાઈ સપના જોઈને સપના સાર્થક કરવા માટે આપણે બધાએ મહેનત કરવી જોઈએ, પણ સપનું કેવું હોવું જોઈએ? સપનું જ સારું જોતા ના આવડે તો પછી કઈ મહેનત કરવાની? એમ મારે ક્યાં પહોંચવાનું છે એ ખબર જ ના હોય તો પછી શું મહેનત કરવાની? એટલે હું એક હમ્બલ બેકગ્રાઉન્ડ ઇન ધ સેન્સ, મારા મધર ફાધર એટલા બધા એજ્યુકેટેડ નહોતા, એમને તો એવી ખબર પણ ના હોય કે ધોરણ 5માં કે આવી રીતે પ્રાથમિક શાળામાં ભણતા હોય તો એ લોકોને એક જવાહર નવોદય વિદ્યાલય નામની સંસ્થા છે જિલ્લા કક્ષાએ, અને એમાં જો તમે મહેનત કરીને પરીક્ષા પાસ કરીને જાઓ તો ત્યાં તમને એક સારું શિક્ષણ રેસિડેન્શિયલ કમ મોડલ સ્કૂલ છે એવું મળી શકે છે. પણ એ રસ્તો બતાવનાર આદરણીય બેન હતા. એમના મોતી જેવા દાણા જેવા અક્ષરોથી જાતે એમનું મારું ફોર્મ ભરેલું, પરીક્ષા અપાવવા જોડે મને લઈ ગયેલા, મારા જોડે જેટલા પણ મિત્રો હતા બધાને જોડે લઈ ગયેલા. પણ એમનો પર્સનલ રસ હતો. હું 5મા ધોરણમાં અહીંયા ભણતો તો મારા જોડે જેટલા પણ એ લોકો જેમને પણ ફોર્મ ભર્યા હતા બધાને કહેતા કે બધા તૈયારી કરો. કદાચ કોઈક દિવસ 4 પેજનું લેશન લખવા આપ્યું હોય અને 2 પેજ લખી જઈએ ને 2 પેજ ના લખી જઈએ તો બેન ઠપકો ના આપે, પણ એમ કહેતા કે પેલી પરીક્ષામાં પાસ થવાનું છે. એટલે એમનો એક હેતુ હતો કે તમે બધા જો ત્યાં જશો તો કદાચ ઘણું સારું આગળ કરી શકશો. અને જવાહર નવોદય વિદ્યાલયનો મારા જીવનમાં ખૂબ જ મોટો ફાળો છે. એમ સારું અંગ્રેજી બોલતા શીખવું, આવી રીતે ગમે ત્યારે સ્ટેજ ઉપર આવીને બોલવું, ગમે તે લોકોને મળવું, આ ભણવાથી આગળ શું સોપાનો સર કરી શકાય છે એ બાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ બધું મને એ સંસ્થાએ સારું શીખવ્યું છે. પણ એ સંસ્થા મને કોણે બતાવી? તો આદરણીય બેને. એટલે એનું મૂળ અહીંયા છે. મને એક કહેવાય ને કે આમ ગ્રેસ ઓફ ગોડ છે કે મને આજ સુધી જેટલા પણ શિક્ષક મળ્યા, પહેલા ધોરણમાં મારા શિક્ષક હતા આનંદીબેન, એ કદાચ અત્યારે અહીંયા નહીં હોય, પણ હા, તો ત્યારથી માંડીને હું 12મું ધોરણ ભણ્યો અને કોલેજની અંદર પણ મને જેટલા પણ ટીચર્સ અને કે પ્રોફેસર્સનો છાયો મળ્યો એ હંમેશા મને સારું મળ્યું છે. એમના તો મને પોઝિટિવ વાઇબ્સ હંમેશા આવી છે. અને આજે જ્યારે હું પણ એક પિતા છું, જ્યારે મારો છોકરો પણ સ્કૂલમાં જાય છે ત્યારે આપણે સમજી શકીએ છીએ કે એક શિક્ષકનું મહત્ત્વ શું હોય છે. એટલે વધારે સમય ના લેતા હું ફરીથી બેનને એમના આગામી નિવૃત્તિ જીવનમાં એમનું સ્વાસ્થ્ય એકદમ નિરોગી રહે, ખૂબ સ્વસ્થ રહે અને
આમ તો એવું કહેવાય છે કે જેમ આપણે સોલ્જર્સ માટે કહીએ છીએ કે સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી, સોલ્જર નેવર રિટાયર્સ, એવી રીતે શિક્ષક પણ ક્યારેય રિટાયર થતો નથી. ભલે આપણે ઔપચારિક સ્વરૂપે વય નિવૃત્તિ એમને આપી દઈએ, પણ એનો જે જીવ હોય છે ને હંમેશા શિક્ષકનો રહે છે. આજુબાજુના બાળકોને, પોતાના સમાજના બાળકોને, ઘરના બાળકોને એ એકદમ નિસ્વાર્થ ભાવે કંઈક સામે પ્રાપ્ત કરવાની ભાવના સિવાય કંઈક ના કંઈક આપતો રહે છે. એટલે એ જીવ તો બહેનનો જે છે એ તો રહેવાનો જ છે. તો બસ વધુ ન કહેતા બેનના આગામી નિવૃત્તિ જીવન ખૂબ સરસ રહે, તેઓ સારી સારી પ્રવૃત્તિઓ થકી સમાજ અને સોસાયટીને વધુને વધુ આપતા રહે અને પોતે પણ ખૂબ ખુશ રહે એવી. નમસ્કાર, બોલો ઉમિયા માત કી જય. આજના આ વિદાય સન્માન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન સમારંભના મંચસ્થ મહાનુભાવો, ડાયસની સામે બેઠેલા મહાનુભાવો, વડીલો, માતાઓ, બહેનો અને ભૂલકાઓ, મને આજના પ્રસંગે થોડુંક બોલવાની તક આપી છે. સહેજ નીતાબેન વિશે હું એટલું કહીશ. એકચ્યુઅલી એ તો મારા કુટુંબી બેન છે, વડીલ છે મારા. ભાઈ જયેશ ને બી અમે સરખા છીએ, પણ એમનો પ્રેમ અને આદર અન્ય કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્તતા હોવા છતાંય આજે ખેંચી લાવ્યો અહીં કે ના ભાઈ, કાકાને લઈને ચોક્કસ અમારે આવવાનું છે. 2 વખત રાજેન્દ્ર કુમારના પણ ફોન આવ્યા. નીતાબેન વિશે થોડીક બાયોગ્રાફી મેં સ્ટડી કરી, આવીને મને તરત કહેવામાં આવ્યું કે ભાઈ એમના વિશે કંઈક બોલવાનું છે. તો એવા આદરણીય સન્માનનીય શિક્ષક, હું પોતે પ્રોફેસર છું, પણ નીતાબેનની એલિજિબિલિટી અને એમનું એજ્યુકેશન પણ મારાથી ઓછું નથી. એકચ્યુઅલી પ્રોફેસર લેવલનું વ્યક્તિત્વ છે. 1988માંથી કારકિર્દીની શરૂઆત કરી લાલપુરથી, અને આજે મકતુપુર નિવૃત્ત વિદાયમાન એમનું યોજાઈ રહ્યું છે. આ લગભગ 37 વર્ષ સુધીની એમની જર્ની, એમનો સિંહ ફાળો, જે યશ જેને કહી શકાય, એ આખું પરિવાર એજ્યુકેશન સાથે સંકળાયેલું છે. હું અત્રે ચોક્કસ યાદ કરીશ સ્વર્ગીય ચતુર કાકાને, જે મારા કુટુંબ સાથે બિલકુલ ક્લોઝ છે, બાપુજીના ખાસ નજીકના મિત્ર, અને આખું પરિવાર અમારા નજીક. સોનેરીપુર આવે ત્યારે ચોક્કસ ચતુર કાકા પહેલાં પપ્પાને મળવા આવે અને પછી જ એમના ઘરે જાય. એવા આ સંબંધો અમારા કુટુંબ જોડે રહ્યા છે. મને ચોક્કસ ખબર છે ત્યાં સુધી નીતાબેન એમએની એક્ઝામ આપવા પણ મારા ઘરે વિસનગર રોકાયેલા, અને એ એમએની એક્ઝામ ત્યાં આપેલી. લાલપુરથી શરૂ કરી અને મેં કહ્યું પ્રમાણે મકતુપુર સુધી દીર્ઘકાલીન સેવાઓ. અને હું વિશેષ એમને એટલા માટે અભિનંદન આપીશ કે અમે કોલેજમાં જે વિદ્યાર્થીઓ જોઈએ છીએ, એમના કોલેજના જે પ્રોફેસરો કરતા પ્રાથમિક શિક્ષકોનું કામ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અમને તો તૈયાર માલ મળે છે કે થોડુંક ટચઅપ આપવાનો હોય છે, પણ પ્રાઇમરી એજ્યુકેશનમાં જે ટીચર્સ એમનું કોન્ટ્રીબ્યુશન જે હોય છે, ત્યાર પછી સેકન્ડરીના જે શિક્ષકો તૈયાર કરીને મોકલે છે, ત્યાર પછી અમારે તો એને ખાલી હિન્ટ આપવાની હોય છે. એટલે એમને જે યોગદાન આપ્યું છે નીતાબેને, અને મેં એમનું બાયોગ્રાફી વાંચી તો એમાં મને આઈ એમ ડેમ શ્યોર કે એમનું નિવૃત્ત જીવન ખૂબ જ આનંદમય રહેશે જ. મને ચોક્કસ વિશ્વાસ છે, કારણ કે સારા કોરિયોગ્રાફર, સારા ગાયક, અનેક સંગીતની વિશેષ ડિગ્રીઓ, વિશિષ્ટતાઓ સાથે ધરાવે છે. મારા સબ્જેક્ટના છે એટલે પ્રકૃતિ પ્રેમી છે. શેષ જીવન એમનું નિરામય, નિરોગી રહે અને પ્રવૃત્તિશીલ રહે, એ મને ચોક્કસ વિશ્વાસ છે. કાયમ એમનો સ્વભાવ આનંદિત, સ્મિત હોય એમના ચહેરા પર. બીજું કે આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન પણ છે. એ દરેક શિક્ષકો, અહીં રાજેશભાઈ બેઠા છે, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એમના જેવા અનેકવિધ શિક્ષકોથી માંડી અને રાજકારણીઓ સુધી જે એમને પાયામાં સિંચન કરી અને એમને યોગદાન આપ્યું છે, એવા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ આજે અભિનંદન આપું છું.
કે જે અત્રે ઉપસ્થિત છે. વધારે લાંબી વાત ન કરતા એમનું શેષ જીવન ખૂબ જ પ્રવૃત્તિશીલ રહેશે એવી અપેક્ષા નથી, રહેશે જ મને ચોક્કસ વિશ્વાસ છે. અને ખૂબ જ આગળ હજી લોકો સુધી એમનું નોલેજ પહોંચે સંગીતમાં અને શિક્ષણમાં. પ્રકૃતિના પ્રેમી છે એટલે વિશેષ ખાસ વનસ્પતિઓનો ઉછેર એમને શોખ છે ને એ પણ વાંચ્યું. એમાં પણ પ્રવૃત્તિમાં રહેશે જ. દાદાની સેવા તો કરે જ છે, આપણે બધા જોઈએ છીએ. નિવૃત્તિમાં ફરીથી એકવાર ખૂબ જ એમનું આયુષ્ય દીર્ઘાયુ બક્ષે ભગવાન એવી એક ભાઈ તરીકે, એક વક્તા તરીકે પરમાત્માને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. રાજેશભાઈનો ખૂબ નમસ્કાર. બેનનો એનાઉન્સર બેનનો ખૂબ ખૂબ આભાર. મંચસ્થ અધ્યક્ષ શ્રી, ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી, નીતાબેન અને અન્ય તમામ મહાનુભાવો, આજના આ કાર્યક્રમમાં પધારેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, તમામ આમંત્રિત મહેમાનો અને નીતાબેનના જે સ્નેહીજનો છે એમનું શાળા આચાર્ય તરીકે, શાળા પરિવાર વતી, એસએમસી વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શ્રી નીતાબેનના વિદાય સન્માન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન આ એક કોકટેલ જેવું છે જે કદાચ અભૂતપૂર્વ છે. મેં ક્યારેય આવો સ્નેહ મિલન અને વિદાય કાર્યક્રમ, આમ તો બંને વિરોધી શબ્દો છે, સ્નેહ મિલન અને વિદાય એમ, પણ બંને કાર્યક્રમો એ સરસ રીતે આજે જો થઈ શક્યા હોય તો એ નીતાબેન અને એમના સ્વભાવને કારણે. નીતાબેન શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ એવી સરસ રીતે કરાવે કે શાળાના તમામ વિદ્યાર્થીઓના મોઢે આપણે એમ પૂછીએ ને, મને ફેવરિટ શબ્દ બહુ ચાલે છે એમ કે તમારું ફેવરિટ બેન કોણ કે ફેવરિટ સાહેબ કોણ, તો બધાના મોઢે એ જ નામ આવે નીતાબેન. કેમ? કારણ કે એ કાર્યક્રમ જે આજે સરસ રીતે યોજાયો છે એવી જ રીતે શાળામાં પણ શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને પ્રવૃત્તિઓ એઓ ખૂબ સારી રીતે કરે છે. એમણે આ કાર્યક્રમનું સરસ આયોજન કર્યું છે અને સરસ એટલે સહરસ, જમવામાં પણ રસ રાખ્યો છે એમણે, બરાબર. એટલે સિઝન અનુસાર એમણે જમવાનું પણ સારું પસંદ કર્યું છે અને એમણે એમ કહ્યું કે સાહેબ આખો કાર્યક્રમ જે છે એ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આવે અને એમના પરિવારજનોને પણ હું મળું, બધાની સાથે પરિચય થાય. અને ગામે તો મને ઘણી વખત જમાડી છે, મારે અત્યારે જે મહેમાનો છે એમને જમાડવા છે. સાથે સાથે એમણે આપણી શાળાને ઝેરોક્સ કમ પ્રિન્ટર આપવાની પણ એક જાહેરાત કરી છે, તો એ માટે બેનશ્રીનો ખૂબ ખૂબ આભાર. આમ તો બેને કહ્યું એમ શાળામાં આચાર્ય તરીકે મારું પોસ્ટિંગ દિવાળીથી જ થયું, એટલે 6 મહિના જેટલો સમયગાળો, અને એમાં સૌથી વધારે રજાઓ બધા સમાજને પણ આ બાબતની થોડી નોંધ હોય છે કે સૌથી વધારે રજાઓ શિક્ષકોનો હોય છે. એટલે આમ જોવા જઈએ તો કાર્ય દિવસ તો 4 મહિનાના જ થાય, એટલે 4-5 મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન બેન સાથે ખૂબ જ પરિચય એટલો થઈ ગયો કે મેં અમને એક વખત એમ કહ્યું હતું કે બેન રિટાયર ના થાવ, હમણાં થોડું એક્સટેન્શન લઈ લો. કારણ કે સાહેબ કેવી રીતે એ તો થઈ શકે, વય નિવૃત્તિ એ તો એમાં ટાળી શકાય એવી બાબત નથી. ખૂબ જ ઓછો સમય સાથે કાર્ય કર્યું, પરંતુ એમણે મને સાથ સહકાર ખૂબ જ આપ્યો. આટલા 5 મહિનાના સમયગાળામાં લગભગ 5 લાખ રૂપિયાનું માતબર દાન આપણી સંસ્થાને તેઓએ લઈ આપ્યું છે. આજે તમે જોઈ શકો છો કે ત્યાં ગેટની અંદર પ્રવેશતા જે શ્રી ગણેશ બાલ વાટિકા, હજી એનું કામ ચાલુ છે. શ્રી ભરતભાઈ ત્રિભુવનભાઈ પટેલ, ત્રિભુવન કાકા છે આપણા અધ્યક્ષશ્રી, એમના સન દ્વારા આપણને દાન મળ્યું છે. તો એ નીતાબેન અને એમની સાથેની વાતચીતથી આપણે લાવી શક્યા છીએ. 1 લાખ રૂપિયાનું દાન જગદીશભાઈ તરફથી મળ્યું, શાળાની એનાઉન્સમેન્ટની સિસ્ટમ. અમારા વિદ્યાર્થીઓ જે ખૂબ ગરીબ હોય છે અને બહારથી મજૂરી કરવા માટે અહીંની ફેક્ટરીઝમાં આવે છે,
કે અમે એવું કહેવાય કે ડુંગરા જોયા છે પણ દરિયો નહોતો જોયો. તો બેનશ્રીના પ્રયત્નોથી માનનીય સાંસદ સાહેબ શ્રી અને શ્રી હીરાભાઈ અંબાલાલભાઈ પટેલ, સુરેશભાઈ અત્યારે હાજર છે, એમના ફાધર, એ બંને દાતાશ્રીઓના સહયોગથી 4 દિવસનો શૈક્ષણિક પ્રવાસ લગભગ 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો. એ પણ બેનના પ્રયત્નોથી આપણને વિદ્યાર્થીઓને એનો લાભ આપી શક્યા છે. તો બાળમેળાનું આયોજન પછી એક વેકેશન હોય ને એટલે શિક્ષકોને આમ તો 11 થી 5 અમારો વ્યવસાય અને વેકેશન હોય એટલે બધાને ફરવા જવાનું હોય, તે છતાંય બેને વેકેશનમાં બાળમેળાનું આયોજન કર્યું. અને એ વિદ્યાર્થીઓને જો કદાચ ડિટેલિંગ જોઈએ ને તો કદાચ આવા અનુભવો બહુ રેર હોય છે. અને બે જે બાળમેળો કરાવવા આવ્યા હતા તે અખિલ ભારતીય કક્ષાના માણસો હતા કે જે ભારતની રામાનુજન ક્લબ ચાલે છે ગણિત માટે, એમના એક સદસ્ય હતા, તે આવ્યા હતા. અને હર્ષદ દાદા, એ બંને બેનના પ્રયત્નોથી આપણા વિદ્યાર્થીઓને, આપણા ગામના વિદ્યાર્થીઓને ખૂબ સારો લાભ આપી શક્યા છે. આપણને એમ થાય કે બાલમેળામાં તો શું હશે એમ, પણ છે ને અબ્દુલ કલામ સાહેબને એમના શિક્ષકશ્રી એ જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા અને એક દિવસે દરિયાકાંઠે લઈ ગયા અને બધું સમજ આપતા હતા. એ વખતે પંખીઓ જોઈ અને વિમાન બનાવવાની એ બધી વાત કરી. એ વખતે એમણે નક્કી કર્યું કે હું મિસાઇલ બનાવીશ. એટલે એ નાની નાની બાબતો બહુ મોટી સાબિત થતી હોય છે. જેમ ડેપ્યુટી કલેક્ટર સાહેબે કહ્યું કે માત્ર એક જવાહર નવોદયની પરીક્ષાના કારણે આખું જીવનની દિશા અને દશા બદલાઈ ગઈ. એ રીતે બેનનો ખૂબ ફાળો રહ્યો છે. આપણી શાળામાં અત્યારે તમે જોઈ રહ્યા છો, જે શાળામાં બેઠા છો તમે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છો અને ઘણા બધા ગ્રુપ્સમાં તમે આનંદ માણી રહ્યા છો. હું સવારનો એવું જોઉં છું. આપણી શાળામાં વિકાસની અપાર સંભાવનાઓ છે. આપણી શાળા વિકસિત નથી પણ વિકાસશીલ છે. આપણે એને વિકસિત બનાવવી છે. તો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ સમૂહ હાજર છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ સમૂહ હાજર છે. ત્યારે હું એક વાતની ખાતરી આપવા માગું છું કે શાળાના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર સુધરે, સારું છે અને હજુ વધુ સારું થાય એ માટે અમે તમામ પ્રયત્નો કરીશું એની એક ખાતરી આપું છું. સાથે સાથે એક શૈક્ષણિકની જવાબદારી અમારી, પરંતુ તમારી પાસે એક સહકારની અપેક્ષા છે. શાળામાં જે ભૌતિક સુવિધાઓ માટે વિદ્યાર્થીઓને જે જરૂર પડે એ માટે અમારે તમારો સહકાર જોઈએ છે. ગામના દાનવીર શ્રેષ્ઠીશ્રીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર છે. ત્યારે એક વાત એ છે કે જ્યારે જ્યારે અમને જરૂર પડે તો ચોક્કસથી સહકાર આપશો એવી એક અપેક્ષા છે. હવે નીતાબેન વિશે અને શાળા વિશે બધી માહિતી તો કહી, પણ હજુ ઘણા બધા લોકોને પોતાના પ્રતિભાવો આપવાના છે. તો હું આવીને અટકાવું છું. નીતાબેનને ભગવાન ખૂબ જ દીર્ઘાયુ અને સ્વસ્થ દીર્ઘાયુ બક્ષે. એમની પ્રવૃત્તિમય જીવન રહે અને સાથે સાથે તેઓ વધુ ને વધુ જ્ઞાનથી સભર બને. કારણ કે ઈશ્વરે ગીતામાં સ્વયં કહ્યું છે કે નહીં સદૃશ્ય જ્ઞાનેન પવિત્રમિહ વિદ્યતે. સૌથી પવિત્ર વસ્તુ જ્ઞાન છે કે જેમાં ઈશ્વર વસવાટ કરતો હોય. તો અને જ્ઞાન એવી બાબત છે કે જે જન્મોના જન્મો સુધી, એક જન્મની વાત નથી, જન્મોના જન્મો સુધી આપણે મેળવીએ તો એ ઓછું છે. તો ઈશ્વર અમને જ્ઞાનથી ખૂબ સભર બનાવે. એ જ. થેન્ક યુ વેરી મચ. સાહેબશ્રીનો ખૂબ ખૂબ નીતિજનો, પરિવારજનો, હું હાર્દિક સ્વાગત કરું છું. નીતાબેન એટલે મારા તો મામી તરીકે ઉદ્દેશ કરીશ. નીતા મામીની લોકપ્રિયતા જરા બધા પાછળ કરીને જુઓ કે આજે 40-42 ડિગ્રી ગરમીમાં બી બધા છેલ્લા 3 કલાકથી બેઠા છે. તો એ બદલ આપણે વિદાઈએ. નીતા મામી શબ્દ કે જે એક આઈડિયલ છે, અમારા 3 મામી છે, એમાં બીજા નંબરના નીતા મામી જોડે એક અમે શીખ્યા છીએ નાનપણથી કે ઇન્ડિપેન્ડન્ટ બનો, કે ભણવું તો પડશે જ. એટલે આજે અમે જે પણ છીએ એ કોઈના કોઈ દિલમાં નીતા મામી વિશે કંઈ ના કંઈ છે કે એમને જોઈને અમે શીખ્યા છીએ કે આગળ વધો.
નીતા મામીના છેલ્લા 35 વર્ષથી મકતુપુર જોડે જોડાયેલ છે અને આજે એક નિશ્ચિત લાગણીનો પ્રસંગ છે કે વય રિટાયરમેન્ટ, કે જે એમની વય નિવૃત્તિનો પ્રસંગ છે, સાથે સાથ એ જીવનની બીજી ક્ષણ કે અત્યાર સુધી એમને સામાજિક, સોશિયલ, એમની પ્રોફેશનલ કારકિર્દી બનાવી હવે એમનો એક નવો યર ચાલુ થાય છે કે જ્યાં એમની પોતાની હોબી છે સંગીત, ડાન્સિંગ, એ પૂરી કરશે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અને મામીના રિટાયરમેન્ટ વખતે એક અમારા પરિવારજનો તરફથી કે જે એમની હેલ્થ અને વેલ્થ બંને સારી રહે અને હંમેશા નીતા મામી જોડે ખડે પગે ઊભા રહ્યા છે અમારો રાજમામા. તો રાજમામા માટે 1 ક્લેમ્સ ઓફ હેન્ડ્સ ક્લેપ કે મામા વગર મામી અધૂરા છે. એટલે મામાનો બી નેક્સ્ટ મંથ એ બી રિટાયર થાય છે. એટલે બંને એમના જે આગળના પ્લાન છે એ હરે ફરે અને અમે ફિઝિકલ હેલ્થ એન્ડ વેલ્થ બંને સારી રહે એ બદલ અમારા સૌ પરિવારજનો તરફથી શુભેચ્છા છે. થેન્ક યુ. બોલો શ્રી ઉમિયા. નીતાબેનના વિદાય સમારંભના અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન સમારંભના આજના અધ્યક્ષ પૂર્વ સરપંચ ત્રિભુવન દાદા, ગામના સરપંચશ્રી, ગામના તાલુકા પંચાયતના ડેલિગેટશ્રી, શાળાના આચાર્ય અને મકતુપુર ગામના વિશિષ્ટ અને વડીલો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અમારો પરિવાર અને નીતાના પરિવારના સ્નેહીજનો, આજનો વિદાય સમારંભ, વિદાય તો દરેક ક્ષેત્રમાંથી દરેક વ્યક્તિએ લેવાની હોય. દીકરીને સાસરે વળાવીએ ત્યારે પણ વિદાય કહેવાય, કોઈ વિદેશ જતું હોય, પરદેશ જતું હોય ને બાળકને આપણે વિદાય આપીએ તો પણ વિદાય કહેવાય, અને આપણા વચ્ચેથી કોઈ માણસ જતું રહે ત્યારે પણ વિદાય. એટલે વિદાય વસમી દુઃખભરી ઘટના. નીતાને આપણે વિદાય નથી આપતા, એની વય નિવૃત્તિ એટલે એની ઉંમર થઈ. શાળાની પ્રવૃત્તિઓમાંથી હવે અમે માગણી કરીએ છીએ કે એ અમારા પરિવારની પ્રવૃત્તિ કરે. અમારો પરિવાર મોટો વિશાળ, નીતામાં એના મમ્મી પપ્પાનું સંસ્કારને સિંચાઈ કરેલી હોય. અમારા દાદા પણ અત્યારે નીતા 100 વર્ષે સંભાળે, દાદા પણ અહીંયા બેઠા. એના કુટુંબમાં આશાએ કીધું કે અમારો બહોળો પરિવાર એકબીજાને એજ્યુકેશન દ્વારા આગળ લઈ જવાનો હોય, ઘરમાં પણ કોઈ પારિવારિક કૌટુંબિક પ્રશ્નો થતા હોય, આ બધું કરવા માટે નીતાને જેમ આચાર્ય સાહેબે કીધું કે શાળામાં મકતુપુરની આ 2 નંબરની શાળા એક ઝુંપડપટ્ટીના ગરીબ સ્ટુડન્ટો, ગરીબ વિદ્યાર્થીઓ ભણતા હોય, પણ નીતાને કાયમી માગવાની જ છે. 37 વર્ષથી એ સિદ્ધપુર તાલુકામાં નોકરી આવી, એના પછી લાલપુર અને વનાસન પુનાસનથી નોકરી કરીને મકતુપુર, મારી દ્રષ્ટિએ 30-32 વર્ષથી અહીંયા નોકરી હશે. હું 2000થી 2005માં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજ્ઞાન મેળો હોય, શાળાના પ્રવેશોત્સવ હોય, અમે અહીંયા આવીએ એટલે નીતા ના માગે તો ગંગાબેનને કે કોમનાભાઈ 2 કોમ્પ્યુટર માગો. એટલે એનામાં એક ભાવના હતી કે હું મારા તમામ વિદ્યાર્થીઓ, મને એક ખબર છે કે આજથી 5-6 વર્ષ પહેલાં નીતાની મહેકમના હિસાબે બદલી થવાની હતી. તો મેં નીતાને કીધું કે આજુબાજુમાં બીજી સારી શાળા અપાઈએ. તો કે ના, મારે તો 2 નંબરમાં ગરીબ છોકરાને મકતુપુર જ વિદાય લેવાની. એટલે રાજેન્દ્ર કુમાર ને પેલા રાજેન્દ્ર કુમાર બંને અમારા તો જમાઈ જ છે. એટલે રાજેન્દ્ર કુમાર ડેપ્યુટી કલેક્ટર થયા. અમારા બાપાના અમારામાં સંસ્કાર હતા. અમારા પરિવારમાંથી અત્યારે દાદાએ 21 જણોને વિદેશ મોકલ્યા, બધા ભણેલા ગણેલા સંસ્કારી. નીતાના પરિવારમાં પણ એમના મમ્મી પપ્પાનું સિંચન હતું. પણ ગુરુજી બનવું એ બહુ કઠિન કામ, બધાને બનવું હોય. અને જો વિદ્યાર્થીઓ, મને અતિ આનંદ થયો કે રાજકીય પ્રવૃત્તિ સિવાય, રાજકીય માણસો સિવાય મકતુપુરમાં તો મા સરસ્વતી અને લક્ષ્મીજીનો વરસાદ થયેલો. 35 ગામો જો સુખી સંપન્ન ગામ હોય તો મકતુપુર. અને આવા ગામના આવા ગુરુ મળે. તમે બીજા ગામમાં જુઓ,
કોઈ નેતા આવતું હોય ને આપણે 500-1000 જણા માણસો જમવાનું ભેગું થયું હોય, પણ ગુરુજી જતો હોય ને, શિક્ષક જતો હોય તો અન્ય હંમેશા ટીકા જ થાય, કોઈ વિદ્યાર્થી એનું વખોણ ના કરતો હોય. પણ આ એક અભૂતપૂર્વ ઘટના છે કે જો આવા કોઈ શિક્ષક, નીતાને અમે કહીએ છીએ કે અમારા પરિવાર જોડે એનું સ્વાસ્થ્ય સારું રહે, એનું શિક્ષણ અમારા પરિવારને બધાના સાથે સાથે, અમારો બહોળો પરિવાર છે. અમારા બાપા કોઈ 85 જણો મેં પહેર્યા, એમનો વસ્તાર સમજો. એટલે એક મિની બાલ મંદિર જેવી શાળા તો નીતા જોડે છે જ. એટલે અમારા પરિવારને પણ એ આગળ વધારે. એને કોઈ દિવસ ગરબો એવું નથી કીધું, અને અમારા ગરબો શિક્ષણ માટે એને કોઈએ રોકીએ નથી. હમણાં આચાર્ય સાહેબે કીધું કે માગી લાવી, હમણાં મારા કાકી એક્સપાયર થઈ ગયા હતા અને એ બાળકોને લઈને દ્વારકા થઈ. એટલે અમારા ઘરમાં કે પરિવારમાં કોઈ કોઈને ડિસ્ટર્બ નથી કરતું. તો આ અમારા પરિવારથી મેં મારા પરિવારનો જોયેલો દાખલો, મારા અનુભવો, તો હું ખૂબ ખૂબ મકતુપુર ગામનો અમારા કાશીરામ દાદાના પરિવાર વતીથી, રાજુભાઈના પરિવાર વતીથી, મારા પરિવાર વતીથી અહીંયા આ વિદ્યાર્થીઓએ આટલો સુંદર મજાનો જે નીતાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો જે વિદાય સમારંભ, એટલે અમે વિદાય તો કહેતા જ નથી, વિદાય તો શાળામાંથી જે નિવૃત્તિ લે એ તો વય નિવૃત્તિ, અમારે તો એની વિદાય આવવાની જ નથી. એટલે એ અમારો પરિવાર અને ગામનો અને ગામના આયોજક મિત્રોનો, શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ. કાકાનો ખૂબ ખૂબ આભાર. નીતાબેન પટેલના નિવૃત્તિ વિદાય સમારંભના અધ્યક્ષ ત્રિભુવનભાઈ, એમના વિદ્યાર્થી રાજેશભાઈ, અમારા પાડોશી ભગુભાઈ, પ્રહલાદભાઈ, કાંતિભાઈ, મંગલમવાળા મુખતભાઈ, ભરત, પીટી, નીતાબેન અને મણિનગર કોલેજના અધ્યાપક રાજેશભાઈ, અને એમના આ વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ગ્રામજનો અને એમના વિદ્યાર્થીઓ. જો જૂનું જાય અને નવું આવે, આ તો સૃષ્ટિનો ક્રમ છે. સમયની રેત પર જે કેવા પગલાં ટકતા હશે, જે મક્કમ પગલાં હશે એ જ ટકશે. નીતાબેન જેવા જે મક્કમ શિક્ષકો હશે એમના પગલાં લાંબા સમય સુધી ટકશે. તો પહેલાં તો નીતાબેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. મારી દીકરી એમના હાથ નીચે ભણી છે અને પોતે PhD સુધી ભણી છે. એમના બધા વિદ્યાર્થીઓ બહુ ઊંચી કક્ષા સુધી પહોંચ્યા છે, અને પહોંચાડવામાં નીતાબેન જેવા જેટલા શિક્ષકોનો હાથ છે એ બધાને હું વંદન કરું છું. અને નીતાબેનની આંતરિક ચેતનાને ખાસ હું વંદન કરું છું. મેં એમને કામ કરતા ગામમાં જોયા છે. મેં આ ગામ છોડી દીધે મને 36 વર્ષ થયા આ ગામમાં. એટલે મને 40-45 વર્ષના યુવાનો તો ઓળખતા પણ નહીં હોય, પણ મારી દીકરીને ભણાવતા હતા એ વખતે એમને જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો કરેલા એના ફોટા મારી પાસે છે. તો એ ફોટા જોવું છે ને મને નીતાબેન આવે છે કે મારી દીકરીને તૈયાર કરવામાં આમની આવી ભૂમિકા રહી છે. તો જુઓ, એક શિક્ષક, એક પેલો કુંભાર ટપ ટપ કરીને ઘડે અને આકાર આપે, એમ કેટલાય વિદ્યાર્થીઓને નીતાબેને આકાર આપ્યો છે. તો એ આકાર આપવા બદલ મારા ગામની આ જે વિદ્યાર્થીઓ છે, મારા ગામના તમામ વિદ્યાર્થીઓને એક નવો આકાર આપ્યો, એક નવો પિંડ આપ્યો. તો આ ગામજનો વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એવું અદ્ભુત એમનું કાર્ય છે, અદ્વિતીય કાર્ય છે, એનો હું જે તે સમયે સાક્ષી રહેલો છું. અને રહી વાત શિક્ષક હોવું એટલે સ્વાર્થ સાથે પરમાર્થનો ધંધો છે. જો ગુરુ કી બાની અટપટી ઝટપટ લખી ન જાય, જે જન ઝટપટ લખી લે ખટપટ ही मिट જાય. તમારા જીવનની જો ખટપટ મિટાવવી હોય તો આવા કોઈ ગુરુ જો તમને મળી જાય અને રસ્તો બતાવી દે તો તમારું આખું જીવન આબાદ થઈ જતું હોય છે. એક શિક્ષક, એક અબ્દુલ કલામ, તમે જુઓ, એને એક એવા શિક્ષક મળ્યા કે એને આખી એક ગતિ આપી દીધી. જો રામ, આ દેશના કંકણમાં રામ છે, આ દેશના જનજનમાં કૃષ્ણ છે. તો આ રામ વિશે પણ તમે જુઓ,
राम कृष्ण से कौन बड़ा, उन्होंने गुरु की, तीन लोक के वो धनी, गुरु आगे आधीन. જો કૃષ્ણએ પણ ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણ્યા, રામ પણ વિશ્વામિત્ર અને વશિષ્ઠના આશ્રમમાં ભણ્યા. જો ભગવાનને પણ ગુરુનો સહારો લેવો પડે છે. તો આપણે તો આવા ગુરુ થકી જ ઉજળા છે. મને પણ કોઈએ ભણાવ્યો છે ને, ગાંધીજીને પણ કોઈએ ભણાવ્યા હશે ને, સુભાષચંદ્ર બોઝને પણ કોઈએ ભણાવ્યા હશે ને, અને જવાહરલાલ નહેરુ પણ કોઈ વિદ્યાર્થીના સ્વરૂપે ક્લાસમાં ભણ્યા હશે ને. તો આવા શિક્ષકો થકી દેશ ઉજળો છે. તો આવા શિક્ષકો મળવા, એક અભૂતપૂર્વ શિક્ષક મળવા ને એ પણ જીવનનું એક સૌભાગ્ય છે. નીતાબેને આ ગામની અંદર જે વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું એ અભૂતપૂર્વ છે. આ ક્ષણે હું એક બીજા છગનભાઈને પણ યાદ કરું. આ હાઈસ્કૂલના આચાર્ય છગનભાઈ સાહેબ રાત્રિ વગરું ચલાવે, એ રાત્રે 10-11 વાગ્યા સુધી ભણાવે. જો આવા શિક્ષકો મળી જાય તો આખું આ ગામનું કલેવર બદલવામાં જે 5-25 શિક્ષકોનો હાથ છે એમાંના આ નીતાબેન પણ એક છે. બીજાના નામ હું દઈ શકતો નથી, પણ આવા શિક્ષકો થકી અમારું ગામ ઉજળું બન્યું છે. એવા તમામ શિક્ષકોનો હું આ ક્ષણે નીતાબેનના વિદાય સમારંભ પ્રસંગે આભાર માનું છું. નીતાબેનનું શ્રેષ્ઠ જીવન સરસ બની રહે, એ નિર્મળ અને એવી પવિત્રતા અને એવી જ સૂઝબૂઝવાળા શિક્ષકો આવતા રહે એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. સમય લઈશ નહીં આપણો. સમાજ અને રાષ્ટ્રના ઘડતરની જવાબદારી સુપેરે નિભાવી છે એવા નીતાબેનના વિદાય સન્માન સમારોહમાં ઉપસ્થિત સન્માનીય ડાયસ, વંદનીય આપ સૌ સ્નેહીજનો, જેમના સ્વરૂપમાં સરસ્વતી મા સરસ્વતીનો અંશ જણાય છે એવા નીતાબેનના 3 ગુણ વિશે આપને વાત કરીશ. સ્નેહ, સેવા અને સમર્પણ. સ્નેહની વાત કરું તો સદાયને માટે એમના વિદ્યાર્થીઓ ઉપર સ્નેહનો વરસાદ વરસાવતા રહ્યા છે. સેવાની વાત કરું તો 100 વર્ષની ઉંમરના કાશીરામ દાદાની સતત એમની સેવા હોય છે. આજના સમયની અંદર આવી સેવાનો ગુણની આપણે સૌ પ્રેરણા લઈએ. ત્રીજી વાત કરીશ સમર્પણની. સમર્પણની વાત કરું તો ખારો પટ રણમાં મીઠી વીરડી સમાન. ખારો પટ રણમાં ભટકતા જીવને ક્યાંક મીઠી વીરડી મળી જાય તો એના માટે સંજીવની બની જાય છે. હું આ અર્થમાં વાત કરું છું કે આજના સમયની અંદર જે કંઈ પણ એમને વેતન મળ્યું છે તે સિવાય કોઈ પણ દિવસ તેમણે બીજા કોઈ અર્થમાં નાણાકીયની કોઈ દિવસ ખેવના રાખી નથી. આ મિત્રો મીઠી ખારા પટમાં મીઠી વીરડી સમાન છે આજના સમયની અંદર. બીજી વાત કરીશ તો કાશીરામ દાદા સામાજિક જીવ, પોતાનું જીવન સતત સામાજિક જીવનમાં કપાવ્યું છે. તેમનો વારસો જયપ્રકાશભાઈએ જાળવ્યો છે, રાજુભાઈએ પણ જાળવ્યો છે સામાજિક સેવાનો, અને સાથે સાથે શૈક્ષણિકનો સેવાનો વારસો નીતાબેને જાળવ્યો છે. આવા શૈક્ષણિક અને સામાજિક સેવા જે પરિવારે કરી હોય, આવા પરિવારની અંદર આપણને આમંત્રણ મળ્યું હોય, આપણે આ સભામાં બેઠા હોઈએ એ પણ એક વિશેષ ગૌરવની વાત છે.
આજે ફક્ત માણસોને રાજકીય પ્રોગ્રામોમાં જ રસ છે. આવા પ્રોગ્રામોમાં આમંત્રણ આપણને મળે એ પણ એક ગૌરવની બાબત છે. અંતમાં એટલી વાત કરીશ, એક વસ્તુ જગતમાં એવી છે, જ્ઞાન. જ્ઞાન આપવાથી હંમેશા વધતું હોય છે. તો નીતાબેનને વિનંતી કરીશ, અમારા જવાને હંમેશા જ્ઞાન આપતા રહે. મહાનુભાવો અને શ્રોતાગણ પરિવાર, અત્યારે મને નીતાબેન વિશે બીજું તો કંઈ નથી કહેવું, પણ એટલું કહું કે ની એટલે નિર્મલ અને તા એટલે તાત્વિક દ્રષ્ટિકોણ. આ એમનું વ્યક્તિત્વ છે. ઓ શારદા, તું આવ મારા જીવનમાં, વાણીમાં, વર્તનમાં, નર્તનમાં ને કીર્તનમાં. ઓ શારદા, તું આવ મારા જીવનમાં, મોર થઈ છવાજે મુજ જીવન વસંતમાં, વીણાના સૂરો વહાવ મારા કંઠમાં. એ વ્યક્તિત્વ અને એ હસ્તી એટલે નીતાબેન, કે જેમણે સદાય સરસ્વતીનું આહ્વાન કર્યું છે, સરસ્વતીની પૂજા કરી છે અને એવા બાળકો તૈયાર કર્યા છે. છેલ્લે એક વસ્તુ કહી દઉં, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, પણ અમને અમારા રમતા નગરમાં મકતુપુર પ્રાથમિક શાળા નંબર 1 વધુ અમારી જોડે રહ્યા છે એટલે અમારા નીતાબેન, અને મકતુપુર 2માં ઓછા રહ્યા છે એટલે એમના પણ નીતાબેન. એવા નીતાબેન અમને સદાય માટે મળશે, અને એ પણ ગાર્ગી અને કાત્યાયનીની ઋષિ સ્વરૂપે. અસ્તુ. થેન્ક યુ. ખરેખર બેનને ગાજે આંખો રીસાણી, સદીઓ સુધી ના તૂટે એવો છે સંબંધ, પ્રસંગ છે આપની વિદાયનો એથી લાગણી ભરમાણી. હકીકતમાં વિદાય આપી છે સમયને, હકીકતમાં તો વિદાય આપી છે સમયને, સંબંધ તો છે અને રહેશે એ જ જિંદગીની કમાણી. દરિયાએ પણ આપી હતી વિદાય કિનારાને, સમયની એ સાબિતી કે કિનારાની જગ્યા હજુ નથી પુરાણી, કિનારાની જગ્યા હજુ નથી પુરાણી. છૂટા પડવું એવો અર્થ નથી વિદાયનો, શબ્દોની કરામત સમજ્યા ત્યારે જ લાગણી જીવાણી. વાયદો કર્યો વરસાદે રેતી રણની શરમાણી, મળીશું હંમેશા એ વાયદા સાથે. આગળ જઈએ છીએ. સૌ પ્રથમ એમની પ્રાથમિક શાળા પરિવાર નીતાબેનનું સન્માન કરશે. તો સન્માન પત્ર, ચાંદીની મૂર્તિ, શ્રીફળ, સાકર અને એ આપી એમનું શાળા પરિવાર વતી સન્માન કરે છે. અહીંથી સન્માન પત્રનું આપણે વાંચન કરીશું.
કઈ ના લેતાર જાજો મારા સંભારણા છોડીને જાઓ છો ત્યારે દેવાનું તો કઈ ના લેતાર જાજો અમારા સંભારણા કહેવાનું છે ઘણું પણ જીભ નામાં બોલે તમારી આંસુની ધારા બોલવાનું બોલે ઉગાડા છતાંય પણ બંધ દિશે બારણા લેતાર જાજો અમારા સંભારણા છોડીને જાઓ છો ત્યારે દેવાનું તો કઈ ના લેતાર જાજો અમારા સંભારણા નજરોની પાળે જતા અમે જોઈ લેશું તમારા શુભ કાજે આંસુ લૂછી લેશું બહુ બહુ સાંભળાશે તમારા ઉલામણા બહુ બહુ સાંભળાશે તમારા ઉલામણા લેતાર જાજો અમારા સંભારણા છોડીને જાઓ છો ત્યારે દેવાનું તો કઈ ના લેતાર જાજો અમારા સંભારણા લેતાર જાજો અમારા સંભારણા બસ એ જ વસ્તુ